ડાયરો હજડતો છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સદગુરુના ચરણે નમો. અને અમે થોડુંક ઓછું કરી નાખો. માંગો પ્રેમ પ્રસાદ સદગુરુના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ દયા કરી દેજો. હરિ રસ અમૃત દયા કરી દીજીઓ. હરિ રસ અમૃત એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પા. જીવન જો વન રાજ ધન વિચળ રહે નહીં કો. જીવન જો વન રાજ ધન વિચળ રહે નહીં કો. જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ભણો. जाना है रहना नहीं, जाना है रहना नहीं, न मरना है विश्ववीर. 2 दिन की जिंदगी के लिए તમે કાં ભૂલો જગદીશ. 2 दिन की जिंदगी के लिए તમે કાં ભૂલો ને જગદીશ. પ્રસંગ એક દુઃખનો છે. તમારી અને મારી વચ્ચેથી જ્યારે એક આત્માની વિદાય છે ત્યારે શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે, એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે. મરી જવાનું છે વાત પાકી છે, પણ કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. અને બીજી વાત તો બાપુ કઈક એવા ખાતાના આત્મા હોય ને એની પાછળ ભજન થતા હોય છે. બાકી એમ નામ તો બાપુ ભજન થાય એવું નથી. એવા આત્માની કંઈક કમાણી હોય, એવો પવિત્ર આત્મા હોય
ત્યારે જ આવું બધું બનતું હોય છે. અને બીજી વાત એ કહું કે મા બાપને હાચવા હોય ને તો જ વાંહે ભજન કરજો. હાચવાનું હોય ને પછી દુનિયાના દેખાડા કરવા હોય તો ન કરતા. હું તો મારી ભલામણ એક જ હોય, હું ગમે ત્યાં ભજનમાં જાઉં ને તો હું એક જ ભલામણ કરું છું કે મા બાપ હોય તો સેવા કરજો, એને જીવતા હોય ત્યાં સુધી સાચવજો. બસ આના જેવા ભગવાન ભગવાન એ બધું છે ને બધું પછી છે. માન બાપ છે ને એ પહેલા છે ને એમાં માનો પ્રસંગ છે. માં છે એ તો માં છે ભાઈ. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એક દુનિયામાં તમારો ને મારો આ દુનિયામાં જો આ એક દેહમાંથી બીજો દેહ બનાવી અને આ દુનિયામાં તમને ને મને આ દુનિયા બતાવતી હોય તો એક આપણી જનેતા માં છે એ તો માં છે. ભલા મને તમને ને મને ખબર જ નથી કે માની વેદના શું હોય, માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય. હું તો અહીંયા સુધીની વાત કરું કે માં જીવતી હોય તો કોક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, તને પીડા કેવી હતી. કોક દી માને પૂછજો. માને ને બાપને જો બે ટાઈમ હારો રોટલો દેવાની તેવડ ન હોય તો ગાડીઓ ને બંગલા ને દિવાળી મૂકી દેવાય. કોઈ મતલબ નથી રામ, કોઈ મતલબ નથી રામ. ઘણા તો અમને દાડી અમને તો ખબર હોય, ઘણા ને એમ જાણતા હોય ને ખબર હોય કે આ 25,000 50,000 નું ગાંઠલેટ ન કર્યું હોત ને 2 કિલો ઘી મા બાપ ને ખવડાવ્યું તો 2 વર્ષ વધારે જીવત. પછી વાંહે દુનિયાના દેખાડા કરવાનો કોઈ બાપુ મતલબ નથી. માન બાપના કાળજા ઠારો જિંદગીમાં બાપુ કોઈ દી કાંટો ન વાગે. માં છે એ માં છે. પણ અત્યારે એક પવન એવો વાયો છે ને ભાઈ, કીધાની વાત જ નથી. અમને તો ક્યાંક ક્યાંક એમ થાય કે અમારે બોલવું શું માં વિશે. અમને બોલતાય શરમ આવે છે. એમાં સિટીઓમાં તો છે ને એમ કે એકચ્યુઅલી હું કઈ હોય જ નહીં, સાલો ખોટા ઉજાગરા કરે. બોલો મરી જશો એકચ્યુઅલી ના દીકરાઓ. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને બાપુ એક કરવા માટે જરૂર ભજન ની પડે બાપુ. રૂપિયાથી બુદ્ધિથી વિજ્ઞાનથી જીવ ને શિવ એક ન થાય. એટલા માટે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માની તોલે બાપુ હું તમે કોઈ દી ન આવી શકીએ બાપુ. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જીજને તની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી. લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ और मान माता राम ने राजत जावे, राम ने राजत जावे.
आयोनी माँ और मानु माता राम ने राज ते जावे राम ने राज ते जावे जगत मां नंदे नारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे होटल में जा लोन माँ भाई बाकड़े बील मोकलावे बाकड़े बील मोकलावे होटल ने जा लोज माँ भाई बाकड़े बील मोकलावे बाकड़े बील मोकलावे मजूरी करी मने जने जने दा मारी मजूरी करी मने खोले बेई ने खबरावे जगत मां नारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे मोटर गाड़ी ने अपने माँ भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे मोटर गाड़ी ने अपने माँ भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे जगत आखिरे देखाड़े जगत मां नारी
મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. બાબુ છેલ્લે ઘડી માગે છે આ દુનિયામાં છે ને બાબુ માં બે છે. એક આ દુનિયામાં આવવા માટે આપણી જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળે ને તેથી આ ધરતી એક જ હંકરે, કોઈ નો કે બે દી આને રહેવા દે. એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, બીજી ધરતી કહાવે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, બીજી ધરતી કહાવે. એક પુરુષોત્તમ નારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે, માની તોલે મહાપુરુષોની વાણી છે ને બાપુ, એક એક શબ્દ આપણે એનું શું મોલ કરીએ કે ભલામણ. આપણે જ્યાં સુધી ભજનમાં બેઠા હોય ત્યાં સુધી બાપુ વેરાગ લાગે છે. બહાર નીકળ્યું તો બધું ખંખેરીને આઈને મૂકતા જાય, કઈ જોતું નથી, સાંટો નથી પડતો, સાંટો. કર્મે લખ્યા કીર્તાર કોઈથી સઠી ના ઝૂકે નહીં, હુનર કરો હજારી આખરે આડા પરે, એવું કહે છે બધા. આ કર્મ ની વાતો છે ને બધી કે છે, પણ મને બહુ ટપા નથી પડતા. આપણું તો હાલ્યું છે, મારો રામ જાણે ચમ હાલ્યું છે. ને કે હું એમ કહું કે બધા એમ કે સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ ફળ મળે, એમ કે ને બધા એને જ કર્મ કે ને. તો હું એમ કહું આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. હા, બૂસ મારી તમે જો કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને 20 તોલા હોનું પહેર્યું હોય ને બધા આપણે એમ થાય આખા મલકના ગાળિયા કળે. તો શું આપણે સમજવું? રામ જેવા રામ ને બાપુ 14 વર્ષ વનમાં ફરવું પડ્યું, ઇતિહાસ બોલે છે. એના શું કર્મ હશે? વિચાર કરજો. મિથિલા નરેશ ના દીકરી
માં ભગવતી સીતા તમે વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કહેવાય. રામચંદ્ર પરમાત્માનું જેને અડધું અંગ હોય બાપુ, આખી જિંદગીમાં હારો દેહ ન હોય ગયો, શું એ દીકરીનું કર્મ છે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અહીંયા દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. તે દીકરીનો ગુનો શું બાપુ, એનું શું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બે તો ભીલ મન બાણ માર, જેને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કરમ? અરે મારા રામ, હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, બહુ ઊંડું આમાં ઉતર્યા જેવું નથી. ભજન છે ને ભજન, એમ નામ બાપુ સાંટો નથી પડે એવું. હું મારી વાત કરું ને, આપણે તો ખટારાના ડ્રાઈવર હતા અને આ ચારે બાજુથી વંટોળિયા સીડ્યા ને, કોઈ ધણી નો થયો ને, આવા સાધુ ધણી થયા ને તે મેળ પીડ્યો. અને બાપુ છે ને કોઈ નો આંગળી ચાલે તેથી આ બાવા સાધુ બાવા માણા બનાવે. હું તો સંતોની બાપુ બલિહારી છે ને, કે આપણને સલામ મારતા તો આવડ્યું જ નથી ને હાથ કોઈથી કોઈને જોડ્યા જ નથી. હા, મારો ઇતિહાસ બાપુ ખરાબ છે. તમારા ગામમાં પહેલી વાર ગોપાલભાઈ જાણે છે. ગોપાલભાઈ તમારા ગામનું ઘરેણું છે હો ભાઈ. હા, એના ઘરે છે ને મેં એના વખાણ કરીએ એવી વાત નથી. હા, પણ એ દુનિયાના છેડે હોય તો કયા ગામના છો કે માલણીયાદના, એટલે અહીંયા એ તમારા ગામનું નામ અહીંયા સુધી પૂગે એક ઘરેણું છે એને લઈ. હા હા, અમારા ગામમાં કેટલી કિંમત હતી ખબર નથી, પણ અમે દુનિયાના છેડે જઈને કોઈ એમ કે કયા ગામના છો કે ખમિયાણા નથી, કે ખમિયાણામાં એક દરબાર છે ને એને લઈને બાપુ અહીંયા શેડો ઓડે. આ ભજનનો પ્રતાપ છે. એમ નામ ન નીકળે. હા, એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. હારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં કચરા પોતા કરતા બેનું તેમ જોઈએ છે, બાકી કોઈ કચરો નાખતા જોઈ? તે કચરો આવે ક્યાંથી? મોટો કરોડ રૂપિયાનો બારીન બારણા બધું ફીટો ફીટ છે તો કચરો ક્યાં કરે? એટલે મહાપુરુષોના બાપુ શબ્દની તાકાત એ છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા કરતા રહેજો, ને કે ભજન ના નકર કચરો કરી જાય ને કોઈ બાપો નહીં કાઢે. હા, ભજન રૂપિયા હાવણો માલપા ચાલુ રાખવાનું કીધું મહાપુરુષોએ. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી, પણ હારા કાર્યના હારા માર્ગે હાલ્યા જાવ બાપુ. આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. એનું શું કર્મ છે? બહુ વિચારવા જેવો આપણા ઇતિહાસો છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી. આ એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? ગાવા બજાવવાનું તો ઘણું છે. આ બેન્ટ બાજા લઈને રાહડા નો લેવરાવે. ભજન શું કામ? અરે સંતોની વાણી બાપુ એક આત્માને ગતિ આપી શકે, આત્માની મુક્તિ બાપુ. મહાપુરુષોનું આ મંતવ્ય છે, શાસ્ત્રનો પુરાવો છે. પણ ભજનમાં આપણે બે, પણ આપણામાં ભજન નથી બેહતું, ઈ ડખો છે. એક બેન હતા બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને. હા જુદી નિરાયત મારે બેન જ્યાં હા જે આવ્યા પાછા તો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા, કે શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 કેટલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા તેપેલા, મોટા મોટા તેપેલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે મોટા મોટા કે ટીવી, મોટા મોટા ટીરિયા ભૂંગરા વાગતા હતા. પણ બાપુ શું વાંચતા હતા? તો કે એટલા બધા માણસ થોડું સંભળાય? નકરી બહાર જ રખડી બોલો. મારી પાસે જઈ ની કથા ત્યાંથી સંભળાય. નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું? એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કઈ કરશો ને મારા રામ, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. ભીષ્મ જેવા બાપુ તમે વિચાર કરો કે જે યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને યમના દૂતને એમ કે તારી વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલા મલકના ગાળિયા કર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? વિચાર કરજો કેવો સમર્થ પુરુષ છે. કુરુક્ષેત્રના મેદાનમાં હામામાં જયારે યુદ્ધની તૈયારી હતી ને, હામામાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. હામામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે
કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે, જો વાત ઉપર ધ્યાન આપજો. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કે ના દાદા મારે કોઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, આ તો તમારા ભાઈઓનો મામલો છે, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ ઉપાડવાના નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોઈની તાકાત નથી કે મને કોઈ હરાવી શકે. તું સામે છો ને એટલે મને બીક લાગે છે કે તું છો એટલે વિજય તારો જ થાય. એ કે હથિયાર તમે ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. એને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામે ને હું હથિયાર નહીં ઉપાડું. આમ સૂર્ય ભગવાન સામે જળ ચડાવીને પ્રતિજ્ઞા કરીને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. હો, અખિલ બ્રહ્માંડના માલિકની સામે કહેશે ભીષ્મ પિતા કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું, અહીંયા લખી લેજો. કેવો સમર્થ પુરુષ છે અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને બાપુ એ દીકરાનો જન્મ આપવા વાળી માં કેવી હોય. તમે નોજી બાપુ જીવનમાં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માને વિડિયા જોવે દરબાર સારું કરે ફલાણું ટૂંકું, મને એક બે સંતે બાપુ એવી ટકોર કરી હતી ને બાપુ હજી મારા મગજમાં ઘૂમરા બોલે છે. કારણ કે આપણે સમજી શકીને સાંભળી શકીને કંઈક સંશોધન કરતા હોય ને તો જ સંતો આપણને કહે, નકર તો આપણે પાદરા એમનો મોઢા તોડી લેવી આપણને સાચી સલાહ ન દે. પણ મેં ના ના બાપુ શું તમે વાત તો કરો. મને એક સંતે એવું કીધેલું, બાપુ મને કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, માણસોને તમે સલાહ હારી દો છો, પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો, એ ધ્યાન રાખજો. બાપુ વિચાર કરજો એક ટકોર. પણ બાપુ એ ઘૂમરા હજી મને આમાં મારે છે. મેં કહું મારે બેટી આપણને ભલે હું એવું નથી કહેતો હું પહોંચી ગયો છું છે, પણ મેં કીધું સંતો કહે છે કે જન્મ નથી થયો એટલે માર્ગ મુકાય નહીં, માથે કસોટી જે આવી. સંતોના શબ્દ નહીં બાપુ ટકોર હોય ટકોર. મને એક સંતે કીધેલો, મને કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? મને કે દેવો તો પાછા નહીં આવે. મેં કહ્યું એવું થોડું હોય બાપુ, તો મને કે દેવું હોય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. આ બનેલી હકીકત હો, અને આજની તારીખ ના બાપુ આ પુરાવાની વાત. એટલે એક વ્યાજ નો ધંધો નથી કરતો હું, પાછું તમે કઈ અવળો અર્થ ન કરતા. ઘણા પાસે એમ કે તમે બાપુ કમાવા જઈ આવી છે ને ખોઈ આવી છે, અને વ્યાજ નો તો હું તો તમને ના પડું, કરતા હોય કરજો ભાઈ, કરાય નહીં. હા, વ્યાજ વાળા ત્યાં અત્યારે એ બધા સુખી જ છે. એટલે બાપુએ મને કીધેલું એ કે પૈસા નો આપતા, પણ મેં બાપુ એવું હોય દેવાય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. પછી હું વિચાર કરતો મને બધું સમય એવો સારું આપતા નથી કોઈ પાછા, તોય આપણે હકણા ન રહી. એટલે મેં કીધું ભલે થોડા ઘણા જાય પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા, 7 જણાએ બૂસ માર્યા. બોલ, આ સ્ટેજ ઉપર સાક્ષી. જો કે અહીંયા આપણે જાહેરમાં નામ ન લેવા, પણ તમારે જાણવા હોય સવારે આવજો, ફોન નંબર સહિત આપીશ ને ગામનું નામ ને ઠામ બધું આપીશ, તમે જો મને ઉઘરાવી દેતા હોય તો. 7 જણાએ આપ્યા, 7 બૂસ માર્યા. નકર તો પછી આપણને આવી ખબર, સફેદ વસ્ત્ર પહેરેલા જગત જનની જોગમાયા બાપુ ઉભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓહો માં તમે અટાણે આયા? એ કે હા. કે પણ અટાણે શું કરો છો? કાલ મારો દીકરો એ કે આ પડવાનો છે, કાંટા ને કાંકરા વીણવા આવીશું, મારા દીકરાને વાગે નહીં. અને કૃષ્ણ પરમાત્માને બાપુ વાઠ્યા હોય તો લોહી નો નીકળે. દીકરો કહે છે કાલ પાંડવોને નો રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો આ પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. કાલનો શું રિઝલ્ટ આવે કાંઈ કઈ ના કે અખિલ બ્રહ્માંડ નો માલિક રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો. કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો હું ગાવે છે. અર્જુન કે પણ તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે? જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂરી ન હોય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડીને રાખજે. અર્જુન કે એમ શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કહીને ને ઓલો હવારે દડે રમે એવું કહી નાખશે, કઈ નહીં રહેવા દે. એ શિખંડી હશે ને તો જ તમારો મેળ પડશે. અમુક નથી આપણે તે ઠેકડા જ મારતા હોય, ભાઈ અમે ગયઠા કે એમ કરો ને ખોવાઈ જશો, જડશો નહીં. બાયું ચડાવતા હોય, બોલો આમ તમે જ્યાં જો મારી નાખું તોડી નાખું, અમારે કોઈની જરૂર નથી. અમારે એટલે મરશો તેથી 4 જણાની જરૂર પડશે ને હાલીને જઈશું. ઘણા કહે છે અમારે જરૂર જ નથી, એટલે પણ નથી. આ તમારી વાત જ ખોટી છે.
અભિમાન કહે છે મારે કોઈની જરૂર નથી ને અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાનમાં ને અહમમાં બાપુ આટલી જ વાત છે. તમે ધાબા ઉપર ચડીને જુઓ ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. હા, આખું ગામ દેખાય. પાંચમા માળા ચડીને જુઓ ને એટલે આખું સિટી દેખાય, તમારું ઘર નો દેખાય. આ મગજમારી આ જ છે. આંખું થી આખી દુનિયા જુઓ પણ આંખોમાં કણું પડ્યું હોય દેખાય. આ ઈ મગજમારી છે. એટલે ભજન સમજાય એવી વાત જ નથી. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધા પછી હવારે હામા રથ આવ્યા ને, અને આમ અર્જુનનો રથ આવે ને આની કોરથી ભીષ્મનો રથ આવે, અને આમ અર્જુનના રથ ઉપર શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા અમે આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા ને કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું કે માર, હવે જ મોકો છે. અને રૂએ રૂએ બાણ માર્યા ને બાપુ અહીંયા ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં જનેતા ગંગા અહીંયા પ્રગટ થઈ. હો ભાઈ, કૃષ્ણ પરમાત્માને કહે છે કે મધુસૂદન, મારા દીકરાને દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. બાપુ આનું નામ માં, આને જનેતા કહેવાય. માં તો માં છે. ધર્મ જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી આવ્યો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ નથી થાય, ફૂગી નથી ગયો. તમે જો સગાળસા ને ચંગાવતી નો હોત તો સગાળસા ને કોઈ નો ઓળખ, વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખ, તારામતી નો હોત તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખ, સવારામ બાપા ને બાપુ જબુમાં નો હોત તો કોઈ નો ઓળખ, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત. બાપુ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. પુરુષ બાપુ તમે હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બજાર વચ્ચે રીંગણા વેચે બૈરાની હરરાજી કરી નાખી. ભલા મને આપણે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો હજી? તોય બધા રોવે જ છે. અમારી ભાઈ હા નથી, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા મને? આમ દામ ને ઠામ છે. અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા, જીવે એવું નથી આવ્યું. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો. આપણા ગરડા થીગડા માથે થીગડા દઈ દઈને મરી ગયા ભલા મને. બે ટાઈમ હારો રોટલો નથી જડ્યો. અત્યારે બધા કે મોંઘવારી મોંઘવારી. મોંઘવારી છે જ નહીં. મને એમ થાય કે આ મોંઘવારી છે. મોંઘવારી તો હતી. બે ટાઈમ રોટલાનો મેળ નથી પડતો. બીજી જોડી લુગડા છે ને લેવા. અત્યારે 20 જોડી કપડા હોય ને 10 જોડી જોડા હોય. ફરિયાના જુદા, રહોડાના જુદા, બાયરના જુદા, બહાર કેમ જવાના જુદા. બોલો, જોડા 10 જોડી. તોય હરામ મરે કે નથી કાંઈ, નથી કાંઈ. તમે આપણે એક આમ આંગળી જાય એટલું માકું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા હું બે ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન હોય. અત્યારે ઓલા ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સ ના તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. પાછા 10,000 નું પેન્ટ છે. એટલે આવી તો ખબર જ નહોતી કે આવું ટાણું હોય ને આવા મેં પહેરતા જ તા. રાખ્યા હોય તો મેં અત્યારે તારી હારી પહેરે. અરે શું ભલા માણસ જમાનો સમય તો જુઓ યાર. છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે. બોલો, આપણને પાર્લે નથી જીડ્યું, નથી જીવે એવું નથી લાગતું. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલા માણસ. પણ શેઠો નથી, શેઠો હજી અમારી કઈ છે જ નહીં. હજી આપણે એમ થાય શું ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈને તો હવારે કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયા. મારા થોડા તમારા ખાતામાં નાખવાનું. એટલે આપણા હતા જ નહીં, ક્યાંથી આવ્યા? આ બાપુ મહાપુરુષો બોલ્યા હતા. ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા, લક્ષ્મી લૂટા હે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ હવે આ રૂપિયાની પસ્તી થઈ છે. બોલો, 500 ની 1000 ની નોટ ઓલી દુકાન ઓલા ભજીયા વાળા ની 500 ની 1000 ની નોટ આમ મૂકીને માથે ભજીયા મૂકીને ખાતા. બોલો, હવે પસ્તી કરી નહીં. આ ઈ દુનિયા છે ને ઈ સમય છે. મને તો એમ થાય જેટલું જીવાય એટલું મોજ. મને તો અમારે વાત કરી કે માજી કે 100 વર્ષ ઉપર જીવાતા ધન ઘડીને ધન ભાગ કહેવાય ભાઈ. હા, હું તો આવી જનેતાઓને બાપુ સલામ કરું ખરેખર. પાછા ઘણા એમ કે અત્યારે ખોરાક દવાઈઓ વાળા થઈ જાય ને પૂંછડા 100 વર્ષ જીવે એમની દુકાનો નોખી હતી. એ કઈ દુકાને લાવીને ખાતા હતા? તમારા લખણે મરો છો. નીતિ નથી, નીતિ તમારી મારી નીતિ નથી રામ. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું. શું દુનિયા ઓળખે ભલા મને?
ને કે આપણું કૂતરું ભલામણ આપણને જો થાય ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો કૂતરું એમ તાકીને કે આ તો ઓલો લુખે જાય ને ત્યાં બટકું રોટલો નાખ્યો છે. કૂતરું નો પૂંછડી ફટફટાવે. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, ઈ હલકી ને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કહો છો? 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે ને, 8 અક્ષરનો એક મંત્ર છે. પ્રેમમાં તો પરમેશ્વર પ્રગટ થાય. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે આ સંગીત અને આ પ્રેમ બે હોય ને, પથ્થર બોલ્યા છે પથ્થર. બાપુ સંતો એમ કે છે પાણાએ જવાબ કર્યા છે, પાણાએ. માણા નથી કુણા પડતા. બોલો તમે જુઓ, નકર આ 84 લાખ યોની છે એવું કે બધા. આપણે ગણી નથી, ગણવીએ નથી, પણ હું એમ કહું છું કે પૈસાની માયાની જરૂર હોય ને તો માણાની એક ને. કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ જોવા રૂપિયા, પણ બધાનું ભગવાન ભરે ને. કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યો રહે તો આપણે હાના ઠેકડા મારી છે. નકે આપણે જે જોઈએ બધું જાનવરને જોવે ને, હવા ને ખોરાક ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણને લાગે, બધું નથી લાગતું. આપણી જેમ બચ્ચા હોય, પણ તમે જો બચ્ચા એક પંખી હોય, પંખી ચકલી એક કબૂતર હોય, એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ ઈના બચ્ચાને કરે. ઈંડાનો ટાઈમ થાય ને ત્યાં એનું ધ્યાન રાખે, પછી એને સીવે, પછી એને બહારથી ચણ લઈ આવીને ચણ આપે. આપણી માં જેમ ખવડાવે ને એમ જ એની માં ખવડાવતી હોય. ખવડાવી પછી પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એનું કુટુંબ ભાળ્યું? હા મારી હાળી થાય છે ને, અમારો હારો થાય છે ને, અમારી હાવું છે ને, કાગડાનું કૂતરાનું કોઈનું કુટુંબ ભાળ્યું? આપણે બધા ઘૂસ કરીને મૂકી છે એટલે નીકળતી નથી. કોઈ બાપુ કયા તમે કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો હોય? સાંભળ્યું? તમારે બથોડા છે બધા, કઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં કર્યું તો તમે કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ. એક આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય, કોઈ અભ્યાગત આવે, કોઈ સાધુ આવે, બટકું રોટલો દો બાપુ, બસ. બીજું કાંઈ મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આગળ રહ્યો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું તો કોઈને કાંઈ ભલામણ કરતો નથી કે મંદિર બંધાવવાનું સપ્તાહ. અમે હમણાં સપ્તાહમાં ગયા હતા ને, હવે જો કે અમારે હાલ્યું ચારે બાજુ સપ્તાહની તારીખો ઉપર તારીખો બાપુ આવે. ઓ અમે એમ કઈક લાખ રૂપિયા કે લાખ તારીખ લખી લો. હવે આમાં હું તમને એક જ વાત કરું કે કથા બેહાડવાનો મતલબ શું? કથા બેહાડવાની ઈચ્છા હોય બેહાડજો, કોઈ હું વિરોધ કરતો નથી કથાનો, પણ હું તમને કહેવા એ માંગુ છું કે કથાનો મતલબ શું બેહારવાથી? એક રામકથા આપણે બેહારી હોય તો વાત તો એકની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને રામ અવતાર્યા. વાત તો આવડી આજ છે ને. શું આ તમને નથી ખબર? આ એકની એક વાત સાંભળીને કરવાનું શું? અને જો આમાં આપણને એક સાંટો ન ઉતરે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાવન વાળાને, સાજિંદાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. પણ કથા બેહાડ્યા પછી જો મારી વાત સાંભળજો, એક વક્તા બાપુ વાત કરતો હોય, કથા વાંચતો હોય, અને રામ અને ભરતનો પ્રસંગ આવે, અને આપણે જો બાપુ ભાઈ ભાઈનો વિરોધ હોય, ભાઈ ભાઈને તકલીફ હોય, અને પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ નાનો ભાઈ મોટા ભાઈને ઘરે આવીને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. કે ભાઈ મેં પ્રસંગ આજ રામનો ભરતનો સાંભળ્યો, મને ખબર જ નહોતી, અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા હારે વિરોધ રાખ્યો. દેરાણી જેઠાણીનો વિરોધ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નહીં. હાહુ વહુનો જો વિરોધ ન મટે તો કથાનો કોઈ, અમારે ફાયદો બાપુ, તમારે કોઈને કાંઈ ફાયદો નહીં. હું મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં. બધાને એમ છે કે હળગવું હોય હળગે ને મરવું હોય ને મરે, આપણે 2-2 લાખ રૂપિયાનો આંટો લઈ આવી. હું તો તમને સાચી સલાહ દઉં બાપુ, કોઈને પૈસા એમ નામ નથી આવતા. લાખ રૂપિયા બાપુ એમ રેટા નથી પડ્યા, પણ લાખ રૂપિયાનું જો વળતર તમે ન મેળવી શકો તો આમાં હમણાં ખંખેરીને વ્યા જાય છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમે વાપરો પણ વ્યવસ્થિત વાપરો, અને એનું તમને જો બાપુ મેળ ન પડે તો કોઈ મતલબ નથી. કથા કરો, મંદિર બંધાવો, પ્રતિષ્ઠા કરો, જે કરતા હોય ગામ તમારે આટલી બધી ભક્તિ છે બાપુ. મારો કહેવાનો મિનિંગ એ છે કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો? તમે આપણા ગઈઢા હતા એટલું કરી જ નહોતા. કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ ને તમે જુઓ તો ધૂનું ને કાંઈક નાટક ચાલુ છે.
કોઈ ખોટું છે એવી મારી વાત નથી, કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણ. કોઈને 100 રૂપિયા બાપુ એમ નામ નથી આવતા. કોઈ કાંઈ દાનમાં આપતું હોય તો બાપુ એ કઈક પરસેવાની કમાણી હોય તો બાપુ બગાડ તો અટકવો જોઈએ ને. નકર બાપુ કોઈ મતલબ નથી રાખતો. તમને ને મને બાપુ સમય મળ્યો છે, મને તો એમ થાય સ્વર્ગ કરતા બાપુ સ્વર્ગ કોઈએ જોયું નથી, સતયુગ કોઈએ જોયો નથી, ભગવાન કોઈએ જોયો નથી. મને આ તમે બેઠા લ્યો, મને એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો, મને બધાને દેખાય ભગવાન બેઠો સામે. તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હા, મને તો મેં ક્યાં તમને પૈસા આપ્યા છે? આ ગામમાં પહેલી વાર આવ્યો. ભગવાન ક્યાં તમારે ગોતવો? હું તો એક જ વાત કરું કે એક રોડ ઉપર દીકરી, જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય અને રાયડું સાંભળી જાય પાવડો લઈને આવે, ઓલાને 2 પાવડા નાખી અને છૂટો કરાવે, દીકરીને છૂટી કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલ હોય એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. શેટું ઈ પડે છે. કારણ કે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તમે ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય ને સમજી લેવાનું ખવારે કે ઓલો આવીને કરી ગયો. બસ આ ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. વાણી તો બાપુ પગલે પગલે તમને મને શાન કરી છે, પણ હવે આમાં કુની પાસે વાતું કરીએ? મારો ઇતિહાસ હું તો એમ કહું તમને બધાને, મારા જેવા તમે જેસલ જેવા ધંધા કર્યા જ નહીં હોય. મેં જેસલ કરતા ભૂંડા ધંધા કર્યા. બોલ, આ ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવર ને કોઈ પાણી પાય? આ બધા સંતો હેઠે બેઠા છે ને અમને આ ઉપર ચડાવ્યા છે. બોલો, આ તમને નક્કી થાય છે કે આ કેવું ભજન છે? અરે માર્ગે ચડી જાવ રામ. બાકી આમાં છે ને સુખ દુઃખ તો આ જીવન છે એ તો બાપુ હાલવાનું જ છે. એની આમે કઈ ચિંતા કરવા જેવું છે નહીં. એ તો જે મોકલે ને એ જ મોકલે છે ને એ જ બધું રેડી એ જ કરવાનું. ભગવાન ગોતવાનું. હું તો તમને એક અત્યારે ઓલું આયલું છે ને પિક્ચર લાલો, જોકે પિક્ચર નો મારો વિષય નથી અને હું કોઈ પિક્ચર જોવાની સલાહ નથી દેતો. પિક્ચર પ્રત્યે મને પ્રેમ નથી, પણ ઈશ્વર કેવો હોય અને ઈશ્વર કેવા કામ કરે બાપુ એક વખત તમે આ લાલો પિક્ચર જોઈ આવજો. હું તમને ભલામણ કરું. છેવટ તમે મોબાઈલમાં જોઈ લેજો. ઈશ્વર તો બાપુ પ્રત્યક્ષ છે. ઈ તમે જોશો ને ત્યાં તમને ખબર પડશે કે આમાં ઈશ્વર આપણે ક્યાં ગોતવા જાવ. તમે જોવો તો ખરા, એ આજે 2 મહિના 3 મહિના બાપુ 100 કરોડ ઉપરની કમાણી કરે ત્યાં દેનારા બાપુ ડફોળે છે. જોવો તો એને એકની લાયકાત જ નહોતી બાપુ આવું પિક્ચર બનાવી શકે અને આવડા રૂપિયા હજી ઈવડે છે ને મૂડલેસ થઈ ગયા છે. ઈ પોતે જે બધા એના કલાકારો છે ને ઈ પોતે મૂડલેસ છે કે આ સાચું છે કે સપનું છે હજી એમને નક્કી નથી થતું. બોલો, જો આ કૃષ્ણ પરમાત્મા હાજરો હાજર તમારે જોવું હોય, આ દ્વારકામાં જે મહારાસ હતો એમાં તમને દેખાણું હોય તો એમાં બાપુ તમને એમ થાય કે આ કૃષ્ણ પરમાત્મા હારે હોય તો જ આ કાર્ય થઈ શકે ને કે થઈ જ ન શકે. આપણે હવે ધંધા ચાકુ બી ના કરવાના, આપણે ઈશ્વરની રાહ જોઈએ થોડો ભેગો થાય. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવું છે જ નહીં. એટલે ગંગા સત્ય કીધું કે તમારા મારા શ્વાસા છે, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ તમને કાન ઉધી આવે એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ છે. ઈ જેથી દેખાઈ જાય ને તેથી અમે નહીં દેખાય તમને. બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે નહીં. આ શ્વાસા છે ને ગંગા સત્ય તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ તમારું મારું વિજ્ઞાન નથી, ઓલા મોટા કલાકારનું વિજ્ઞાન છે. આ નક્કી થઈ જાય ને તો ઈશ્વર નક્કી થઈ જાય. તમે રાતે હુઈ જાઓ, થાક્યા હોય એટલે ઊંઘ તો આવી જાય, પણ હવારે જગાડે કોણ? હવારે જગાડે ને ડખા જેવા થાય. હવારે જાગવી જ નહીં, આપણે ડખા જેવા થાય. એ જગાડે કોણ? આપણે બાપુ ઊંડા ઉતર્યા જ નથી. હું કોણ છું એને તો બાપુ મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે.
બાકી જેનો ભરોસો છે, જેનો વિશ્વાસ છે, એ તો મારો નાથ બાપુ જ બધાના કામ કર્યા છે. નરસિંહ મહેતાને કે 52 કામ કર્યા, શું લોન લીધી છે ને 52 કામ કર્યા? તો આપણું એકાદું ન કરે? પણ આપણને ભરોસો જ નથી ને ઓલાને યા તારે તો કોકે કીધું તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે ઈ ખરી, ઈ કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી કરે ઈ ખરી. સુખમાં હરી ને દુઃખમાં હરી હોય ને એના એક નહીં 252 હોય તો કરવા પડે. અમારે ત્યાં એક ભાઈ ભજન ગાતા હતા ને એમાં એક દી કઈક ઠેસ વાગી ભજનમાં, નખ બખ નીકળી ગયો, એ કે ભજન જ નથી ગાવા. ત્યાં મારે મૂક્યો એમ નહીં, બંધ કરી દીધું, ગાવાનું જ બંધ કરી દીધું. લ્યો આમાં આનંદ ભજન ને ચા મેળ પડે. ઘણી જગ્યાએ જાય તો ગામમાં ભજન હોય ને તો અમુક અમુક તો વાડીએ હુવા જાય. કોઈક પૂછે કેમ આજ વાડીએ, કે ગામમાં ભજન છે. હવે આમાં સાટો પડે એની વાત જ નથી. રામ ભજન હોય ને માણસને ઊંઘ આવે. અમે હમણાં એક જગ્યાએ ભજનમાં જઈએ, ગામનું નામ ન લેવા, પણ બાપુ ભજનમાં બાપુ ટાંટિયા લાંબા કરીને હુંતેલા બોલો, એમ જાણે હલડા ગવાય. અમે તો ઘણું કીધું, એટલે પણ મેં કીધું આમાં કઈક બેઠા તો થાવ. હૈલ્યા જ નહીં, નિકેતન તમે ગાઓ, તમે ગાઓ. શું ગાવું? હા, અમે હમણાં તમને કીધું જે બોલો, પણ બોલ્યા જ નહીં. બોલો, અમે તમારા દુશ્મન તો કઈ છે નહીં, એટલે જ મારે કેવું પડ્યું ડાયરો ફક્કાતો છે. એટલે બાપુને સાંભળવા છે આપણે, જીતુ બાપુને, આ બાપુને સાંભળવા બીજા બધા ઘણા બધા છે, પણ એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. એક પ્રજાપતિ સમાજ ગોરો ભગત, પંઢરપુર, મહારાષ્ટ્ર, માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો. જિંદગી જો બાપુ એવી જીવાય કે તમે આ દુનિયા છોડીને જાઓ ને, જગતને તમારી વાહે કંઈક કરવું પડે, કંઈક લખવું પડે. આ ગોરો ભગત બાપુ એવું જીવન જીવી ગયો ને, આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું. તમે કર્યું કંઈક એવું હોય તો જગત તમારી પાસે કંઈક કરે. હું તો એમ કહું, તમે જુઓ તો જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે સારું નથી બોલતા. બોલો, આપણે એમ ગધાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં, પણ બાપુ હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય. મારા રામ, જિંદગી મળી છે, કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને, ગમે નાત હોય, ગમે ગામ હોય, પણ બાપુ આપણને ખબર હોય ફલાણા ગામમાં ફલાણો માણા વિયો ગયો, તેથી હૃદયમાં હબાકો આવે, એનું નામ જીવા કહેવાય. આપણે મર્યા પછી ગામ આખું જો લાપસી રાંધે, એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચા એવા છે અટાણે. માણા કોને કહેવા? આપણે જોકે કોઈને બધાને માણા જ કહેવા પડે. નકર આ મીડિયાના માધ્યમમાં બાપુ હવારે માફીઓ માંગવી પડે. આ મોબાઈલે બાપુ જે દી ઉઠાડ્યો છે ને, એ તો કોઈને કીધા જેવું નથી. રામ, ઈ ગોરો ભગત એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષનું છોકરાને અહીંયા હોવડાવ્યું અને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે વળી પાસે ક્યાંક ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન, એટલે જ કીધું મહાપુરુષોએ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા હરખાવે ને તો જીવવાની મજા આવે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાત, એળે જો અવતાર, 3 પકા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જવાય, જીવવાની મજા ન આવે. હા, મેં હગામાં ફોન કરી તો હગામાં હારા વાઈટ ન હોય, ઘરે જાય તો બૈરામ ઠેકાણા ન હોય, ભાઈબંધ ભેગો થાય એ બીડીયું હાટું ખિસ્સા ફાડતા હોય. હવે આપણને એમ થાય કે આપણે જાવું ક્યાં? આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે ઇનકો આવો ને, એમ કહો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં, રવડામાંથી હાણી લોટા મંડે ઉડવા, ચિંપા જવું મારે. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે ભલા માણા. એટલે ગોરો ભગત ને એમના પત્ની કે છે કે છોકરાનું ધ્યાન રાખજો, તમારે ભજન સિવાય બીજો ધંધો જ નથી. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ. એ ભગત માટી ખૂંદતો તો ભજન ગાતો ગાતો, છોકરું રડતું રડતું માટીમાં અવતર્યું, માટીમાં છોકરું બાપુ મરી ગયું.
એને એમ જો સારું ભારે કરીએ, છોકરું મરી ગયું તો ઠીક છે, મારા ભાગમાં નહીં, પણ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચરો રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. સાઉન્ડ યા ડીમ પડે, સાઉન્ડ માં કઈ અવાજ નીકળે એવું કઈ કરો ને. આ ડબલું બબલું સંભળાતું નથી. ગયું છે મરી. હા હવે બરોબર. એ જેવું ધ્યાન ધરીને ગુરુ ગુરુ કોણ છે ગતિ એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન. ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલા. ઈશ્વરે બાપુ જેને જેને મળ્યા ને એના તંગ બાપુ આપને ધરતી એક થઈને ત્યાં ઈશ્વર મળ્યા છે. અને અત્યારે બાપુ હાવ હેલું છે. જેટલા જેટલા મહાપુરુષો ઈશ્વરને મેળવ્યા ને એને કીધું પ્રભુ આવી કસોટી કરો તો દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધનથી જો મારું ભજન કરીશ તો હું આવીશ. પણ આપણે ટાઈમ જ નથી. કોઈ દીકરા નથી કાપવાના, બૈરા નથી આપવાના, કરવત નથી મુકાવાનું, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. જે સદગુરુ મહારાજ નામ આપે બસ નામનું ભજન કરો, કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી. માણા એવો હળીએ સડ્યો છે ને ભાઈ. અને બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું, બંને આડા ઉભા હોય. બોલો નકરા બાંગા જ મારે છે. બોલો અરે કીધાની વાત નથી. જૂઠું તો હતું જ અને આ વધ્યું. બાપુ કેટલી વચનની કિંમત હોય. બાપુ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વિચન વિચાર્યા એના સુધર્યા કાજ. એક માણા બોલ્યો કે હું આવીશ. બાપુ જીવતો હોય ને તો એ ગમે એ રીતે અહીંયા પોગે પાર કરે. શું આપણે વાત કરી. વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિત લાગે પાય. બાપુ વાણી પુરાવા આપે છે. આ ધરતી બાપુ કેના આધારે છે? આકાશ શેના આધારે છે? અમે તો એક જગ્યાએ વાત કરી હતી આ પાઠની જે પરંપરા છે ને, આપણે રામદેવજી બાપાનો પાઠની પરંપરા, બધા પાઠ. એટલે એક જગ્યાએ હું વાત કરતો મહાપુરુષો એવું કહે છે કે કાંઈ નહોતું ને તેથી પાઠ હતો એવું કહે છે. હું માનું છું, તમે માનતા ન માનતા તમારી વાત છે. મહાપુરુષો જે કહે હું તો સત્ય જ માનું, પછી ભલે જે કહેતા હોય.
એ કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, કાંઈ નહોતું, તેથી પાઠ હતો. મહાપુરુષો મને એક ભાઈએ કીધું, મને કે આ કાંઈ નહોતું તો પાઠ રાખ્યો તો ચા? મેં કીધું તું તાર બાપા બે તો હતા, બધું મેં કાંઈ નહોતું પણ તમે બે તો હતા જ. મેં કીધું તમારા માથે રાખ્યો તો પાઠ, કારણ કે આ સમજણના ઘરમાં નથી ભલામણ. શું પાઠની વાત હાલે છે, શું આ દુનિયાની વાત હાલે છે એ ખબર જ નથી. ભજન છે ને આખું પડ્યું છે. ભજન આ મનોરંજન છે, આને ભજન ન કહેવાય. ભજન છે ને આખી બાબત છે. આ બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે નહીં. આ તો ઠીક છે ભગવાનનું નામ લે અને આ ખોટું છે એવી વાત નથી, પણ ભજન તો બાપુ છે ને અંદર ચાલુ હોય ને, ભજન બાપુ કોઈ ન હોય ને ત્યાં કરવાનું છે, અનુભવવાની વાત છે. આ તમારો ને મારો આ દેહ છે બાપુ, અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારે છે, એમાંથી એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ. અત્યારે કોણ આ ઉટકીને મારી પાસે સાફ સુફ કોણ રાખે છે, જોવું ન જોઈએ. ગોઈતું કઈ કોઈ? અરે ભજન તો આખું પડ્યું છે રામ. તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહીએ કહો? અનુભવવાની વાત છે રામ. ભજન એમને સમજાય એવી વાત જ નથી નારાયણ. નામ લ્યો, નામ આપણે કોને કેવું? એક તેલનો ડબ્બો લઈને કોઈ હાલ્યો આવતો ને એને તમે પૂછો ને કે તેલના ડબ્બાને કેટલા, એટલે કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે કે તેલના? એ તેલ કાઢલો ડબ્બામાં શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ એને રાખવા હાટું ડબ્બો જોવે. ડબ્બા વગર તેલ રહે નહીં. એટલે આ દેહ ની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. આ દેહ ને તો દિવાળી જ મૂકવાની છે, નકર તો દુનિયાના મારી નાખે. અને તેલ ગમે એ હોય ને, કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાય નહીં ને જેની માથે, એને અલગ કહેવાય. ભજન આખી બાબત છે રામ. અને ભજન સમજાય ગયા ને બાપુ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા. 7 પેટીયું ખાય તો ન ખૂટે, ઈ બાપુ સાધુ બની ગયા. અને આ ઈ દુનિયા છે. તમે માર્ગે ચડ્યા પછી દુનિયા તમારા સાંભળાય ઉતાર લેવાની. ગોપીચંદ ને ભરતરી 2 દીક્ષા લીધી અને શમશાનમાં 2 હુતાતા પાણાના ઓશિકા કરી. 2-4 બેનું અહીંયા નીકળી. એક બેને પૂછ્યું, એ કે ગોપીચંદ ને ભરતરી કે હા? બીજી બેન કે હા. તો કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે ગોપીચંદ કે આ પાણા છે આમ નથી ગમતા, કે 92 લાખ માળવો મૂક્યો, પાણાને શું બથોડા ભરો મૂકને, આ પાણા નહીં. આ દુનિયા છે રામ. દુનિયા તમને સાંભળા ઉતારી લે. ફોરમ હોય ફટકેલી, એને ચૂલે ચડવું પડે. આવડ હોય હલબેલી, એને કોઈ ન પૂછે કાગડા. બાપુ તમે દુનિયામાં હારા થાવ ને તો દુનિયા તેલમાં નાખીને ઉકાળીને તમારું કાઢી લે. અમે તો પ્રોગ્રામમાં જઈ અહીંયા કહી છે તમે ચા સુધી બોલાવાના, અમે ગઈએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. એ ખબર છે. હવે દરબાર ક્યાં ગયો કે બીજાને કહો. એ ખબર છે. અમે તો અમારા હાટું આ કરીએ છીએ. અમે આખી રાત રાયડું પાડીને અમે કહીએ મારા નાથ એકાદી રાયડ અમારી સાંભળજે, બાકી અમારો બીજો કોઈ ઈરાદો નથી. બસ મુદ્દો આટલો છે, બીજો કાંઈ છે નહીં. પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પછી ઘણા એમ કે મજા આવી પણ સવારે કઈ યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યો. હો વ્યૂ જાય, ઈ ડખા છે. જો થોડુંક રોકાઈ જાય મેળ પડી જાય એવું છે. ને કે આપણે તો મફતમાં લેરખા નથી. વાહો ટાઈટ થાય તો ગોપાલ નો ટાઈટ થાય. આપણે તો ગાડલા મફત, ચા મફત, માંડવા મફત. આપણે શું